રાજ્યની બધી જ મહિલાઓ વતી મેં જોયું છે, મને અનેક લોકોએ ફોન કર્યો હતો કે આ 6 વર્ષની આટકોટની દીકરી જોડે જે ઘટના બની છે, પોલીસે મજબૂતાઈથી કામ કર્યું, ગોળી મારી, એ બધું બરાબર છે, પણ આને તો ઝડપથી સજા થવી જ જોઈએ. સરકાર આ કેસને પેપરોમાં આવતું બંધ થાય ને ભૂલી ના જાય, તેની જવાબદારી તમારી છે. મારી અનેક માતાઓનો મારી ઉપર ફોન આવ્યો હતો. એ બધી જ માતાઓને આજે કહેવા માંગુ છું કે તમે જે જવાબદારી આપી હતી એ માત્ર 40 દિવસમાં પૂર્ણ કરવામાં આવી છે. એ દીકરીના ઘરમાંથી હજી શોક પૂરો ના થાય ને તે પહેલા એ દીકરીના ઘરમાં ન્યાય અપાવવાનું કામ એ આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા કરવામાં આવ્યું. અને આ તલવાર જ્યારે હાથમાં આપીને તો એ તલવાર લઈને કેમ નીકળાય ને, એ કામગીરી કરવા માટે જ હું ગુજરાતની અંદર ગૃહમંત્રી તરીકે કામ કરું છું. આજે વહેલી સવારે આ મારી બહેનોને આજે ગર્વ મહેસૂસ થશે, તમને સંતોષ થશે. રાજકોટના આટકોટમાં 6 વર્ષની દીકરી જોડે દુષ્કર્મનું ઘટના બને છે અને ગુનેગાર જ્યારે પોલીસથી ભાગવા અને હુમલો કરવાની કોશિશ કરે તો પોલીસ દ્વારા એની ઉપર પગ પર ફાયરિંગ કરવામાં આવે અને માત્ર 40 દિવસની અંદર આ દુષ્કર્મ આચરવા વાળા આ ગુનેગારને ફાંસીની સજા અપાવીને અહીંયા આવ્યો છું. સ્પષ્ટ સંદેશ છે કે આ રાજ્યની દીકરીઓ, આ રાજ્યની મહિલાઓ સામે ખોટી નજર ઉઠાવી, જો મહિલાઓ પર હાથ ભૂલથી બી લાગી ગયો તો એના જીવનનો અંત લાવવાની જવાબદારી એ આ રાજ્યની પોલીસની છે. આ રાજ્યની પોલીસ એ દિશામાં કામગીરી કરે છે. આ મારી અનેક માતાઓ અહીંયા બેઠી છે અને આ સ્થળ તો હું એવું માનું છું કે દીકરીઓની સામે ઘટના બની હોય ને ન્યાય અપાવવાનું હોય ને ન્યાય અપાવ્યું હોય તો આ સ્થળ પોલીસ, ન્યાયતંત્ર અને વકીલોને અભિનંદન આપવા માટેનું સૌથી મોટું સ્થળ છે.